ફાડી નાખે છે, પણ એની ચિંતા નહીં કરો. એમના બધાના કપડા ફાડી જવાના છે. એમના બધાના કપડા મારે બીજું બોલ. ભરૂચમાં મનસુખ વસાવા વચ્ચે ચેતરભાઈ વસાવાનું ફૂલ ટક્કર ચાલવાની છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે હાલ જો ચૂંટણીનો માહોલ હોય ત્યારે મનસુખભાઈ વસાવા એ હાલના સાંસદ છે અને ચેતરભાઈ વસાવા પણ હાલના ધારાસભ્ય છે. મિત્રો, વાત કરવામાં આવે તો એમ સગાવાલા સંબંધિત છે, મામા ભાણેજ પણ તમે કહી શકો છો. તો એમે સામે સામે પ્રહાર કરી રહ્યા છે, સામે સામે એકબીજાની વાતો કરી રહ્યા છે, સામે સામે રેલીઓ ટકરાયેલી છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો સૌથી મોટા સમાચાર એ છે કે જો મનસુખભાઈ વસાવા સાહેબે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીવાળા મારા પોસ્ટર ફાડી નાખે છે, એમને બીક લાગે છે. શું છે સમગ્ર મામલો? શું ખરેખર આવું થયું છે? છોટાઉદેપુર, વલસાડ કે નર્મદા કે કોઈ પણ પ્રકારની જ્યાં મારા પોસ્ટર લગાવવામાં આવે છે ત્યાં મારા પોસ્ટરો ફાટી જાય છે, ફાડી નાખવામાં આવે છે, એવું કહેવામાં આવે છે. અને એક બાજુ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા એ એવું કહી રહ્યા છે કે આ વખતે મનસુખભાઈ વસાવા સાહેબનો ગર્વ ઘરે જતો રહેવાનો છે. શું ખરેખર આ વખતે આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ચૂંટણી જીતી શકે છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જ્યાં મિત્રો મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહી રહ્યા છે કે એ તો બધું બોલવાવાળા બોલશે, પણ જ્યારે 2 મહિના પછી જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે જ ખબર પડશે કે વિજય મારો જ થવાનો છે. શું ખરેખર મનસુખભાઈ વસાવા સાહેબનું ટાર્ગેટ અત્યારથી જ બનાવી લીધું છે? શું 5 લાખ લીડથી જીતી શકે છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જ્યાં મિત્રો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી મૂકજો, કેમ કે લગાતાર ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર તમને મળી રહ્યા છે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલ જો ખૂબ પ્રસારમાં ચાલી રહી છે ચૂંટણીનો પ્રસાર. જ્યાં મિત્રો તમને આ જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને આ વિડીયો તમે ક્યાંથી જોયો એ પણ અવશ્ય જણાવશો. તો મિત્રો હું આશા કરું છું તમને બધી જ ખબર પડી ગઈ હશે. આપણે એક નવા સમાચાર, સરસ મજાના સમાચાર સાથે આપણે મળીશું. જય હિન્દ, વંદે માતરમ.